નહીં કહેવાનું. હા, ચાપલો હશે તું. અને તું જા અહીંયાથી, મને હોમવર્ક કરવા દે. તારે હોમવર્ક કરીને શું કલેક્ટર બનવું છે? હા, એ તો હું બનીશ જ, કલેક્ટર. તારું મોઢું જોયું છે? વાંદરા જેવું છે. કલેક્ટર બનવું છે. વાંદરો તું લાગે છે, અને મોઢાથી નહીં મહેનતથી કલેક્ટર બનાય. ઓહો હો, આય બહુ મોટી હા? મહેનત કરવાની. હા? ભાઈ તું હાથ ચાલાકી ના કરીશ. હા, કરીશ. શું કરી લઈશ? તો હું પણ કરીશ. રહેવા દે ને. અરે આ શું કરો છો બંને જણા? આટલા મોટા થયા તોય હજી એવા ને એવા. ક્યારે સુધરશો? મમ્મી, આ ભાઈ મને મારે છે. પ્રતિક, અંકિતાને હેરાન કરવાનું બંધ કર. એમાં હું કઈ નથી કરતો. આ તારી છોકરી વાંદરી મને હેરાન કરે છે. મમ્મી જોયું, આ મને વાંદરી બોલે છે. પ્રતિક, અંકિતાને હેરાન કરવાનું બંધ કર ને ચાલ જમી લે. શું બનાવ્યું છે જમવાનું? ચણાનું શાક. ચણાનું શાક? મમ, તને ખબર છે ને આ ચણાનું શાક મને નથી ભાવતું, તો પણ તે ચણાનું શાક બનાવ્યું. મારે નથી જમવું. પહેલા કમાતા શીખો, પછી આવો રોફ કરો. શું બોલી તું? હા, શું બોલી? કશું નહીં. મમ, હું મહેનત તો કરું જ છું. સક્સેસ નથી મળતી તો એમાં હું શું કરું? આ આખો દિવસ ચાની કીટલીએ ગપાટા મારે છે ભાઈબંધો જોડે. એના કરતા કોઈ સારી કંપનીમાં જઈને ઇન્ટરવ્યુ આપે ને તો તારી નોકરી લાગી જાય. મમ, તું કાન ખોલીને એકવાર મારી વાત સાંભળી લે. હું છે ને કોઈના હાથ નીચે કામ નહીં કરું. હું મારો પોતાનો પ્રાઇવેટ બિઝનેસ કરીશ. વાહ, ભાઈ છે બેરોજગાર, પણ રોફ તો કલેક્ટર જેવો કરે છે. મોમ પ્લીઝ યાર, તું છે ને તારું આ લેક્ચર આપવાનું બંધ કરી દે. નહીં કરું બંધ, સાંભળવું પડશે તારે. સાંભળ, આ રાવજીભાઈ નો રમેશ શું હતું એની પાસે, છતાંય આજે કયા લેવલે છે, અને કાનજી બાપાનો જયલો કઈ પોઝિશન પર છે, અને દેવજી બાપાનો જીતુ કેટલું કમાય છે એ ખબર છે તને? આ ત્રણેય તારા જ ક્લાસમેટ હતા ને. ત્રણેય પોતાના જીવનના ઠરીઠામ થઈને બેસી ગયા છે, અને તું હજી ત્યાંનો ત્યાં, જીરો નો જીરો. હવે તો મારે નથી જ જમવું. હા, તમે બંને જણા જમી લેજો. હા તો જા જતો રહે, હું જમી લઈશ, તારી વાટે નહીં રહું. મમ્મી, શામ ખાન